પેલી ચેસ બોર્ડ માં છે ને ભલે પેલો કે હું રાજા એટલે કે હું રાણી બધું બોલવાનું છે, પણ ચાલે છે જે ખેલનારા છે એનું. એ રાજા રાણી નું કઈ ચાલતું નથી. જો કે આમ તો ચેસ પણ તમને સમજાવે છે. આમ ચેસ બહુ સારું છે કે ચેસ તમને સમજાવે છે. ચેસમાં પણ રાજાને એક જ ચાલ ચલાવવાનો અધિકાર છે, રાણી ગમે ત્યાં જશે. આ તો તમને ચેસ જો શોખ હોય તો તમારે સમજવાનું છે. ચેસ પણ આપણને કહે છે કે ભાઈ અહીંયા આ પ્રમાણે ચાલવા છે, અને ચેસ જ આપણને કહે છે કે ગમે તું રમો, છેવટે તો કર્મ નામનો યમરાજ આવતો તમને ઉઠાવી અને સીધો પાછો બોક્સમાં ભરી દેવાનો છે. તમે ગમે એટલા પોતાની જાતને રાજા હાથી સિંહ કે પણ માનો, તમારે છેવટે તો પેલા બોક્સમાં ભરાઈ જ જવાનું છે. મારે તમને કેવું છે, આપણે તો બધા જ ગુલામ છીએ કે આપણું કોઈ ચાલતું જ નથી. દુનિયાની દ્રષ્ટિથી આપણે ગુલામ છીએ. આપનું પુણ્ય હોય તો સીધું ચાલે, અને પુણ્ય વાંકું થાય કશું જ ન ચાલે. તો ભગવાનને કે ભગવાન અમે અનંત કાળથી દાસ ગુલામ કર્મ સત્તાના હતા. આપ અમારા પર એવી અમી દ્રષ્ટિ વરસાવો કે આનંદ કાળમાંથી અમે આ દાસપણાથી મુક્ત થઈ અને સિદ્ધ અવસ્થાને પામીએ.